हाँ, तो મારી વહાલી આંગણવાડી બહેનો, કદાચ તમને 14,800 રૂપિયાનો પગાર વધારો થવાનો છે એ અંગે સમાચાર તો મળી ગયા હશે, પરંતુ બહેનો થોડો વિચાર કરો. 1,60,000 કરતાં વધારે આંગણવાડી બહેનો માટે આ પગાર વધારો ક્યારે લાગુ થશે? નાણાં વિભાગ અને મહિલા બાળ વિકાસ વિભાગ આ માટે શું તૈયારી કરી રહ્યા છે? અને આંગણવાડી બહેનો અને કાર્યકરોની આ તમામ માહિતી ક્યાંથી એકત્રિત કરવામાં આવશે? આ પગાર વધારો કરવાનો આદેશ તો મળી ગયો, પણ એ અમલમાં ક્યારે લાવશે? તો મિત્રો, આ પ્રશ્નોના જવાબ તમારે જાણવા છે તો સંપૂર્ણ વિડીયો છેલ્લી સેકન્ડ સુધી જુઓ. અને જો તમે અમારી ચેનલ મારી વાત ગુજરાત પર પહેલીવાર આવ્યા છો તો તરત લાઈક અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી માહિતી તમને અમારી ચેનલ દ્વારા મળતી રહે. તો બહેનો, મુદ્દા પર આવીએ. 21 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે 14,800 રૂપિયાનો પગાર વધારો કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ પછી સરકાર હવે નાણાં વિભાગ અને મહિલા બાળ વિકાસ વિભાગ સાથે મળીને પગાર વધારો લાગુ કરવા માટે કવાયત હાથ ધરવા જઈ રહી છે. તો મિત્રો, 16 સપ્ટેમ્બર 2025ના પરિપત્ર અનુસાર હવે દરેક આંગણવાડી કેન્દ્રથી નીચેની માહિતી એકત્રિત કરવાનું કામ ચાલુ કરી દીધું છે, જેમાં હાલની સ્ટાફ સંખ્યા, કાર્યકર અને તેડાગરની કેટલી છે, માનદ વેતન અને અન્ય ખર્ચા કેટલા થાય છે, અને નાણાકીય વર્ષ 2025-26 અને 2026-27ના અંદાજો પણ આમાં જોવામાં આવ્યું છે. મિત્રો, આ માહિતી સચોટ રીતે એકત્રિત કરવા પાછળનું કારણ એ છે કે આંગણવાડી બહેનો અને કાર્યકરોને પગાર વધારો સમયસર લાગુ થઈ શકે. મિત્રો, દરેક આંગણવાડી બહેન માટે આ પગાર વધારો સીધો લાભ આપશે, અને તમામ માહિતી સમયસર મોકલવી એટલા માટે મહત્વપૂર્ણ છે. સરકારનું લક્ષ્ય એ છે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં આ પગાર વધારો લાગુ કરવો. આ વચ્ચે માહિતી એકત્રિત કરવાની કામગીરી તહેવારો પહેલા અથવા પછી પૂર્ણ થઈ શકે છે, એટલે કે દિવાળી પછી મોટા સમાચાર જાહેર થઈ શકે છે એવી સંભાવના રાખવામાં આવી શકે છે. મિત્રો, નાણાં વિભાગ અને મહિલા બાળ વિકાસ વિભાગ આને લઈને શું તૈયારી કરી રહ્યા છે એના વિશે તમને જણાવું કે આંગણવાડી સ્ટાફના પગાર વધારાને લઈને નાણાં વિભાગ દ્વારા વિવિધ અંદાજો તૈયાર કરવામાં આવ્યા છે. આવક અને ખર્ચના અંદાજો, મહેસૂલી અને મૂડી ખર્ચ, નવી યોજનાઓ અને સ્ટાફ સંખ્યા, દરેક જિલ્લાની ICDCS કચેરીઓ દ્વારા માહિતી એકત્રિત. મિત્રો, આ તમામ બાબતો સમયમર્યાદા મુજબ વિભાગને મોકલવાની રહેશે. જેમ જેમ આ માહિતી સરકારી એપ્લિકેશનમાં પ્રવેશિત થાય છે, પગાર વધારો અમલમાં આવી શકે છે. બહેનો, આ પગાર વધારો તમારા માટે બહુ મોટી ખુશ ખબર છે. કુલ 1,60,000 બહેનો આ વધારાને લાભરૂપ થશે. હાલમાં નાણાં વિભાગ સાથે ચર્ચા ચાલી છે, અને નવા ખર્ચના અંદાજ મોકલાયા પછી પગાર વધારો સરકાર દ્વારા જાહેર થશે. આગામી નવરાત્રી અને દિવાળી પછી આ વધારાનો અમલ શરૂ થવાનો છે. યાદ રાખો, દરેક માહિતીનો યોગ્ય સંગ્રહ અને સમયસર મોકલવો આ પગાર વધારો લાગુ થવામાં મુખ્ય છે. તો બહેનો, આ રહી સમગ્ર વિગતો. હાઈકોર્ટનો આદેશ, નાણાં વિભાગની તૈયારી, સ્ટાફ માટે મહત્વ અને પગાર વધારાની સમયરેખા. જો તમને આ વિડીયો ઉપયોગી લાગી હોય તો લાઈક, શેર અને મારી વાત ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારી જાણકારી હંમેશા અપડેટ રહે તે માટે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો.